મહાનગરપાલિકા ખાતે મળેલી રિવ્યુ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની સમસ્યા નિવારવા સોર્સમાં વધારો કરાયો છે। પાણીની સમસ્યા નિવારવા કમિશનરે અધિકારીઓને ફિલ્ડમાં ઉતરવા સૂચના આપી હતી। આજે મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી। બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સૌપ્રથમ તિરંગા યાત્રાની સફળતા માટે અધિકારીઓને અભિનંદન આપ્યા હતા। આજની બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। ચેરમેને તિરંગા યાત્રાની સફળતાને લઈને અધિકારીઓને અભિનંદન આપ્યા હતા। શહેરમાં સ્વચ્છતાની પ્રાથમિકતા આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। બાગ બગીચાની જાહેર સ્થળો પર વોશરૂમની વ્યવસ્થા સુધારવા સૂચના અપાઈ હતી। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર। આજે આપણે રૂટીન રિવ્યૂ મિટિંગ હતી અધિકારીઓ સાથે। સૌપ્રથમ ગઈકાલે જે વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ટીમ બીએમસીને અને તમામ અધિકારીને ક્રાઉડ મોબિલાઇઝેશનમાં બધામાં જે કામગીરી કરનાર તમામને અમે આજે અભિનંદન પાઠવ્યા હતા। અને ગઈકાલે મીડિયાના મિત્રોની પણ ખૂબ સારું સહકાર મળ્યો હતો કે અમે પબ્લિક સુધી પહોંચ્યા હતા અને પબ્લિકની રેસ્પોન્સ સારું હતો, એ બદલ અમને પણ આભાર માનીએ છીએ। સાથે સાથે આજના રિવ્યૂ મિટિંગમાં 2-3 મેઇન મુદ્દાઓ હતી કે જે પાણીનું કકડાવટ ના થવું જોઈએ। કોઈ અધિકારીઓ અત્યારે નીચે કાઉન્સિલર્સ હોય, પબ્લિક હોય, એનાથી જે રજૂઆત આવતું હોય એના સુધી પાણીનું સમસ્યા ના આવે એના માટે કટિબદ્ધ રહીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવાની સૂચના આપી છે। જે પાણીનું સોર્સમાં પણ સુધારો કર્યો છે। અત્યારે લગભગ 3-4 MLD 2 દિવસની અંદર આજે ટેસ્ટિંગ ચાલી રહ્યા છે, 2 દિવસની અંદર હવે નેક્સ્ટ 3 MLD એક્સ્ટ્રા પણ લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે। અને 10 MLD જાતાપીના નીચે જે હજી કામ જોડવાનું બાકી છે એને પણ વેગ આપવા માટે કીધું છે, જેથી કરીને પાણીનું સમસ્યાની ઇશ્યુઝ ના આવવું જોઈએ। ખાસ કરીને કારેલી બાગમાં જે સમસ્યા થતી હતી ત્યાં પણ પાણીની ટાંકી લેવલ બધા ઉપર કામ કરવાનું કીધું છે। હવેથી જે ચોમાસા પૂરું થવાનું છે એટલે જન્માષ્ટમી પછી જે પણ પ્રોજેક્ટ શાખા તરફથી પાણી ડિસ્ટ્રીબ્યુશન, ઓવરહેડ અને ડ્રેનેજનું કામો જે કરવાનું છે એ બધું શરૂ કરવાનું પણ સૂચના આપી દીધી છે। નવા આવેલ વિસ્તાર જે તરસાલી, ભાયલી, બિલ આ વિસ્તારમાં જે કામો લીધેલા છે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું, પાણીનું, પાઇપલાઇન્સનું, ડ્રેનેજ નેટવર્ક એ બધું શરૂ કરી દેવાના છે। તમામ ગાર્ડન્સની અંદર સ્વચ્છતા વધારે જાળવી રાખવા માટે વધારે દંડ લેવા માટે પણ કીધું છે। ત્યાં વધારે પબ્લિક માટે સુવિધા માટે કચરાપેટી મૂકવાનું પણ કીધું છે। વધારે આઈસી એક્ટિવિટીના ભાગરૂપે તમામ સાઇનબોર્ડ્સ લગાવવાનું પણ કીધું છે। વોર્ડ ઓફિસર્સ રિવ્યૂ મિટિંગમાં પણ કીધું છે કે સિટીની અંદર, વોર્ડની અંદર સ્વચ્છતા જાળવી રાખવા માટે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ, શોપ્સ અને જે જાહેર જગ્યાઓ પર ગંદકી કરનાર લોકો ઉપર પણ દંડ લેવાનું પણ એમને સૂચના આપી છે, જેથી કરીને સિટીની અંદર એક સ્વચ્છતાની માહોલ બને। સૌથી પહેલાં સ્વચ્છતામાં માહોલ બનતા પહેલાં આઈસી એક્ટિવિટી, જેથી કરીને લોકોમાં જે સેગ્રિગેશનનું જે સુધારો આવવો જોઈએ એ વધારવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। અને આઈસી એક્ટિવિટી પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં 2-3 દિવસ પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જે ગાડીઓ વધારવાનું છે એ પણ અમે લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને 1000 લોકો દીઠ કેટલા ગાડી જાય આ બધું અત્યારે પ્લાનિંગ સાથે જે કર્યું છે એ બધું કામ શરૂ થઈ જાય। પ્લાસ્ટિક ઉપર પણ બેન કરવા માટે પણ જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ કામગીરી કરવાનું શરૂ કરી દેવામાં આવી છે। ધીરે આ કામગીરી કરશું આવનારા દિવસોમાં। અને આજે સાંજે પણ એક મિટિંગ છે જે ફૂટપાથ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર લોકો અને જે ઇલીગલ પાર્કિંગ કહેવાય આવા સ્પોટ્સ પણ આઈડેન્ટિફાઈ કર્યા છે। એના ઉપર ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, પોલીસ, એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, બિલ્ડિંગની અંદર જે બિલ્ડિંગ પાસ કરીને પાર્કિંગ પણ પ્લાન પાસ કર્યા હોય અને તો પણ ગાડી અંદર ના મૂકતા હોય અને બહાર જાહેર માર્ગમાં મૂકતા હોય એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે આજે સાંજેનું એક મિટિંગ ટ્રાફિક અને બીએમસીનું સાથે એક સંયુક્ત મિટિંગ ગોઠવ્યું છે, જેથી કરીને લોકોમાં એક સેલ્ફ ડિસિપ્લિન આવે, આડેધડ પાર્કિંગ ના કરે અને એને ફ્યુચરમાં ફેસિલિટેટ કરવા માટે પે એન્ડ પાર્કિંગનું ઓલમોસ્ટ દરખાસ્ત રેડી થઈ ગઈ છે। આપણા પાસે ફાઇલ્સ પણ આવી ગયું છે, એટલે 1-2 દિવસની અંદર પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને એની અંતર્ગત જે રિલેટેડ પ્લોટ્સને ડેવલપ કરવાનો છે એ પણ શરૂ કરી દઈશું। ટૂંક સમયમાં વીએમસીનું જેટલા પ્લોટ છે એની અંદર દબાણો છે એ દબાણો દૂર કરીને આપણે ફેન્સિંગનું કામગીરી પણ શરૂ કરવાનું છે, જેથી કરીને આપણે પ્રોપર્ટી જાળવી રાખી શકીએ અને ફ્યુચરમાં કોઈ પણ પ્લોટને ડેવલપ કરવું હોય, હરાજી કરવું હોય એ પ્રોપર વ્યવસ્થિત કરી શકીએ। એના ઉપર પણ અત્યારે ભાર મૂકવામાં આવી છે। જે પણ સિટીની અંદર ડેવલપમેન્ટલ વર્ક છે, બ્રિજેસ હોય, પાણીનું લાઇન્સ હોય, ડ્રેનેજનું કામ હોય, રોડ રસ્તાનું સુધારવાનું કામ હોય, હવે પેચવર્કનું સમય ઓલમોસ્ટ પૂરું થવાનું માંડ્યું છે, એટલે પરમનન્ટ રીસર્ફેસિંગનું કામ આ બધું અત્યારે હાથ ધરવામાં અમે નક્કી કર્યું છે। એટલે આવનારા દિવસોમાં સ્વચ્છતા, રોડ્સ, વોટર, ડ્રેનેજ અને સાથે જે હરિયાળી વડોદરા છે અમે મિશન 2 મિલિયન ટ્રીઝમાં અમે 1 પેડ
માં કે નામને અમે નક્કી કરવામાં આવ્યું છે એને આગળ લઈ જવા માટે પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસમાં સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે કેવી રીતે વધારે પબ્લિકને એન્ગેજ કરી શકાય, હેરિટેજની ઇમારતો આગળ કાર્યક્રમો કરીને લોકોની જે ટેલેન્ટ છે વડોદરામાં એ લોકો 5-5 મિનિટ કેવી રીતે પરફોર્મ કરીને એમને ટેલેન્ટ બહાર પાડી શકાય એવા માટે પ્લેટફોર્મ્સ વીએમસી દ્વારા કરવામાં આવશે, જેથી કરીને ફોકસ આપણા હેરિટેજ ઉપર પણ રહેશે અને આને સાથે સાથે લોકોનું પરફોર્મન્સ સ્ટેજ પણ મળે. ત્રીજું, ગણેશ વિસર્જન માટે તળાવોની જે શુદ્ધિકરણ છે, તૈયારીઓ કરવાના છે, એના બાબતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવા માટે સૂચના આપી છે. અને દશામા તળાવની જે મૂર્તિਆਂ પ્રોસેસ કરીને એને પણ નિકાલ કરીને અત્યારે સેફલી ડિસ્પોઝ કરવાનું છે, એના ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. એટલે આવનારા જે તહેવારોનો માહોલ છે, નવરાત્રિ આવશે, પછી દિવાળી આવશે, એના માટે કોઈ કકડાટ ના થાય પાણી વિશે અને પબ્લિકની સુવિધા માટે કયા સુધારાઓ થઈ શકે એ બાબતમાં કામગીરી નક્કી કરવામાં આવી છે. ટૂંક સમયમાં વીએમસીમાં યુનિફોર્મ સિસ્ટમ પણ લાવવાનું મેં નક્કી કર્યું છે અને બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમને પણ થોડું સ્ટ્રેન્થન કરીશું, જેથી કરીને ડિસિપ્લિનથી કામ થાય અને કામ પબ્લિક સુધી અમે હિંમતથી પહોંચી શકીએ, પબ્લિકની ફરિયાદ સાંભળી શકીએ અને એને પ્રોપર જવાબ પણ આપવું પડે. એ બધા ઉપર ફોકસ અત્યારે કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં બ્રિજેસની પણ પેઇન્ટિંગ, બ્રિજેસની થોડું ઇમ્પ્રુવમેન્ટ, ગાર્ડન્સને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, નવું ગાર્ડન્સ બનાવવાનું, આ બધું અત્યારે પ્લાનિંગમાં છે. એટલે ટૂંક સમયમાં સારું જે વરસાદી માહોલ પતે આ બધું તમામ વિકાસ કામો લેવા માટે અમે નક્કી કર્યું છે. ખાસ તો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવમાં 79મો સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ. તિરંગા યાત્રા ખૂબ સક્સેસફુલ. માનનીય કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્ટાફ મેમ્બરો જે ખડે પગે મહેનત કરી એ તમામને અભિનંદન ચૂંટાયેલી પાત્રથી આપ્યા. ખાસ કરીને આવનારા દિવસોમાં જે તહેવારની સિઝન આવે એમાં હમણાં જ દશામાનું વિસર્જન થયું છે, એની મૂર્તિઓ એ તળાવમાંથી ખાલી કરી અને કોઈની લાગણી દુભાઈ નહીં એ રીતે આ મૂર્તિઓનું ક્રશિંગ થાય અને એનો નિકાલ કરવાની પ્રક્રિયા કેવી હોય છે એ બાબતની ચર્ચા કરી. આ તળાવો ખાલી થાય તો ગણેશ વિસર્જન માટે પણ વાપરી શકાય. ગણેશ વિસર્જનના તળાવો જે ગઈ વખતે બનાવ્યા હતા એના પ્લાસ્ટિક બદલવાનું, પાણી ભરવાનું હોય, આજુબાજુ બેરિકેડિંગ કરવાનું હોય, એની તૈયારી વહેલી તકે ચાલુ થાય જેથી કરીને છેલ્લી ઘડીએ દોડાદોડ ન થાય. દરેક વોર્ડમાં આ વખતે નક્કી કર્યું છે કે આઝાદીનો પર્વ સ્વચ્છતાની સાથે ઉજવવાનો. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા એના આધારે સ્વચ્છતાનો ડ્રાઈવ વોર્ડ ઓફિસર દ્વારા પ્રોએક્ટિવલી કરવામાં આવે. તમામ ગટરના ઢાંકણા, કેચપીટના ઢાંકણા યોગ્ય જગ્યાએ હોય અને કોઈ વ્યક્તિને નુકસાન ન થાય, કોઈ વ્યક્તિને એક્સિડન્ટ ન થાય એવી જ રીતે તમામ ખાડાઓ પૂરવામાં આવે, તમામ ઓપન સ્પોટ દૂર કરવામાં આવે, તમામ લારી ગલ્લા ધારકો ડસ્ટબિન રાખે સૂકો અને ભીનો કચરો કરવા માટેની, હાઇજીન એન્ડ સેનિટેશન, હાથ ધોવાની વ્યવસ્થા રાખે, પ્લેટો ધોઈને વાપરે જેથી કરીને લોકોમાં માંદગીનું પ્રમાણ ન થાય અને સ્વચ્છતા જળવાય એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. પાણીના સપ્લાયના પ્રોબ્લેમને પ્રાધાન્યતા આપવાનું કહેવામાં આવ્યું છે કે અલગ અલગ જગ્યાએ પાણીના પ્રેશરનો પ્રોબ્લેમ સર્જાય છે. આમાં મુખ્યત્વે તો થોડા દિવસ અગાઉ જે દોડકાની લાઇનનું કનેક્શન, જીએસએફસી પાસે ફાજલપુરની લાઇનનું રિપેર, ફાજલપુરના કૂવાનું ડ્રેજિંગ ચાલી રહ્યું છે, આ બધા જે પ્રોબ્લેમો ચાલે છે એને વહેલી તકે એની ઉપર એમજીવીસીએલનું શટડાઉન થયું, એ સિવાય કોઈ એજન્સીના માણસો સ્ટ્રાઇક પર ગયા. આ તમામ મુદ્દાઓ એક સાથે ઉભરતા નાગરિકોને પાણીને પીવાની તકલીફ સર્જાઈ હોય તેનું તાત્કાલિક નિરાકરણ આવે, પ્રોએક્ટિવલી કામ થાય અને નાગરિકોને સારામાં સારી સુખ સુવિધા મળે એ દિશામાં અધિકારીઓએ ફોન ઉપાડવા જોઈએ, અધિકારીઓએ સારું કોર્ડિનેશન કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થાય એ માટેની રજૂઆત કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સ્ટ્રે ડોગને માટે શેલ્ટર બનાવી શકાય, એની લીગાલિટી તપાસ કરી અને જો બનાવી શકાય એવું હોય તો જે શેરી કૂતરાઓ છે એને રાખવા માટેની વ્યવસ્થા થઈ શકે. હોકિંગ, નોન હોકિંગ ઝોન લારી ગલ્લા ધારકોને રિલોકેટ કરવાનું જેથી કરી અને એમની રોજીરોટી પણ સચવાય અને સાથે સાથે ટ્રાફિકનો પ્રોબ્લેમ પણ ન થાય અને રાહદારીઓને ફૂટપાથનો છૂટથી ઉપયોગ કરવા મળે એ પ્રકારની પોલિસી બનાવવાનું કીધું છે.
માંડવી ગેટનો ઇજારો વહેલી તકે થાય, જે અલગ અલગ વોર્ડમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્લોટ રિઝર્વ કર્યા છે એની કામગીરી વહેલી તકે ચાલુ થાય. એ સિવાય જે એટ સોર્સ સેગ્રિગેશન કરવાનું છે એના માટે આઈસી એક્ટિવિટી ચાલુ થાય. જે પ્રમાણે કાઉન્સિલની રજૂઆત આવે છે કે જેની રજૂઆતો અમારા સુધી પહોંચે એનો આખો ઇન્ટિગ્રેટેડ પ્લાન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ તૈયાર થાય. એના માટે અધિકારીઓ સાથ સહકાર આપે કે દરેક વોર્ડમાં જે જે કામ પેન્ડિંગ છે એ કામ પૂર્ણ થાય. ખાસ કરીને કમાટીબાગનો બ્રિજ બનાવવાનો છે, કમાટીબાગની રિટેનિંગ વોલ બનાવવાની છે, પરશુરામ ભઠ્ઠા માટેની કલવટો બનાવવાની છે, નિઝામપુરા અતિથિ ગૃહ પાસેની કલવટ વાઇડનિંગ કરવાની છે, સિક્યુરિટીના ઇજારા કરવાના છે, પ્યુનના ઇજારા પતી ગયા છે એ કરવાના છે. પ્લાન્ટેશનનો ડ્રાઈવ પણ એક મેગા ડ્રાઈવમાં જનઆંદોલનમાં પરિવર્તિત થાય જેથી કરીને વૃક્ષારોપણમાં ગતિ લાવી શકાય. ઈ ચાર્જિંગ સ્ટેશનનું કામગીરી કેટલે પહોંચી છે, તમામ લોયરોની પેનલનો રિવ્યૂ થાય, કેટલા કેસો પેન્ડિંગ છે, કેટલા આર્બિટ્રેશનના કેસો આવ્યા છે જેમની સાથે સમાધાન કરવાની જરૂર હોય એ પેનલ બનાવી અને સમાધાન કરી શકાય. નવા એન્જિનિયરોને રિક્રુટમેન્ટ કરવાની જરૂર છે, નવા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરને રિક્રુટ કરવાની જરૂર છે, સિટી એન્જિનિયર, પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર. અને ખાસ કરીને કહી શકાય કે ન્યાય મંદિર છે એનું રિનોવેશન કરી શકાય. જે કાલુપુરા એપીએસ છે એનું પણ ટેન્ડર ઊંચા ભાવે આવેલું છે અને એ જોડે પણ નેગોશિએટ કરી અને 4 દરવાજા વચ્ચે જે ડ્રેનની સમસ્યાઓ છે એનું ઝડપથી નિરાકરણ થાય એ દિશામાં વિવિધ સૂચનો કરવામાં આવે છે. ખાસ કરીને સ્ટાફ વધુ એક્ટિવ બને, નાગરિકોના ફોન ઉઠાવે, પોતાના એરિયામાં જાતે વિઝિટ કરે અને પાણીની સમસ્યા, ગટરની સમસ્યા અને સ્વચ્છતાની સમસ્યા એનું તાત્કાલિક પ્રોએક્ટિવલી નિરાકરણ થાય. કે નાગરિકો કાઉન્સિલરને ફોન કરે અને કાઉન્સિલરો અધિકારીઓને ફોન કરે એના બદલે અધિકારીઓ જાતે પ્રોએક્ટિવલી પોતાના એરિયામાં ફરી અને જે કોઈ કરેક્શન કરવાના હોય કરે તો એની સુખ સુવિધામાં વધારો થાય અને જે અસંતોષનું વાતાવરણ હોય એ પણ ઓછું થાય અને લોકો કોર્પોરેશન પર વધુ વિશ્વાસ રાખતા થાય. કોર્પોરેશનનો રિસ્પોન્સિવનેસ સારી હોય, સંવેદનશીલતા સારી હોય અને કોમ્યુનિકેશન સારું હોય તો મને લાગે છે કે જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા મોટા પ્રમાણમાં કામગીરી થઈ રહી છે એને પણ લોકો એપ્રિશિએટ કરશે. એટલે લોકો જોડેનો વ્યવહાર સુધરે, લોકો જોડે કોમ્યુનિકેશન સારું થાય અને સંવેદનશીલતાથી પ્રોબ્લેમનું સોલ્યુશન ઝડપથી કરવામાં આવે તો મને લાગે છે કે જે લોકોનો વિશ્વાસ કોર્પોરેશનમાં છે વધશે અને લોકોની સર્વિસમાં પણ સુધારો થશે.